બરોબર. એકચ્યુઅલી યોગેશ છે હોંગકોંગ ગયો ને હોંગકોંગ. અમે રાજભા ને ગીતાબેન ને બધા હતા એ આગળ નીકળી ગયા હતા. હું ને ઓલા સાઉન્ડ વાળા નામ બધા વાહે રહ્યા સમજ્યા. મને બોલતા નથી. ઇમિગ્રેશન ને ઇમિગ્રેશન શું કહેવાય? ઇમિગ્રેશન. તો એ અહીંયા ઘણા આદર્શ ને આદર્શ નથી બોલતા. એક્સ્ટ્રા ને એક્સ્ટ્રા નથી બોલતા. પણ તને ખબર પડી ને હું બોલું બસ તે હા બોલ લે ભાઈ. નહીં આજ જો આમ જો બાપના બોલથી મજા કરાવવાની તમને. હાલો કેમ કે મારો બાપ આવ્યો સાસ. આપણે થોડા ઢીલા પડાય એમ. હે એની કૃપા 365 દી નવરા નથી રહેતા. બીજું હું આ 2 વર્ષ લ્યો કોવિડ ના ગયા 5000 ની કપડાની જોડ પહેરતા હતા, 500 રૂપિયાના 2000 ના સ્પ્રે વાપરતા હતા, બેલ્ટ વાપરતા હતા. હે કોવિડ નહોતો આવ્યો એ પહેલા 2 વર્ષ કોવિડમાં કાંઈ કામ આવ્યું? બ્રાન્ડેડ વસ્તુ કાંઈ કામ આવી? 500 રૂપિયા બરમુડામાં નો ખેંચી નાખ્યું બધું. હે સાત્વિકતાની જરૂર છે. અટવાણા ગણાય. કોણ કોણ અટવાણા? ઠારી નાખી. મેં કાં ઠારી નાખ્યું? બપોર પછી કામ આવે તો હું મળવું જોઈએ નહીં કે ઠૂઠું ઠૂઠું કાયમ તો આવશે બપોર પછી કે ઘણા અટવાણા. એક વાત કહું તમને બધાને, હે ખોટું લાગે ને તો કોઈ દિવસ તમારા કુટુંબમાં, તમારા ઘેરે અથવા તો તમારા ગામમાં કે તમારા તાલુકામાં કે તમારા જિલ્લામાં હિતેશ અંટાળાને કોઈ દી નહીં બોલાવતા. ખોટું લાગે ને તો. પણ એટલું દિલથી કહું, આપણી માયા છે ને આપણને ખોળામાં બેહેરી, અહીંયા બેહેરી, અહીંયા હો ગાયના દૂધ આવ્યા ને તાહળી ભરીને દૂધની મૂછ્યું થઈ ગઈ. એવું સાત્વિક આપણને ખવડાવ્યું. આપણને કોનો એવો રંગ લાગ્યો છે તો આપણે ઈંડા મીડા ખાવા? યાર આપણને કોનો એવો રંગ લાગ્યો છે આપણે માંસ મટન મીડા ખાવા? હે ભલે આપણે બધા અહીંયા બેઠેલા બધાને દિલથી કહો, ભલે માનો જેને માનો એને ન માનો તોય કાંઈ નહીં. મારા બાપનું હું જાય તેની પેટી હે હું દિલથી કહું છું. મારી પેટીમાં થાય. મેં કોકનું અનીતિનું ખાધું હોય છે, મારી ન્યાય થાય એવું જરૂરી નથી. પણ એટલું દિલથી કહું કે આટલા ઋષિ મુનિઓ થઈ ગયા, આટલા મહાપુરુષો થઈ ગયા. એક વખત તો કોક કયો કે ફલાણા મોટા મહાપુરુષે 2 કિલો માંસ મટન ખાધું. એક તો બતાવો. અહીંયા બેઠેલા બધાને આગળ એમ કહો કે આમાં ફલાણું આપણે તમારું ઓલું કરવાનું છે બધું. હે તો તમે મને મારો બીજું કાંઈ? હે પણ હું તમને એટલું કહું, આમાં સવારે ઉઠી સવારે આંખું ખોલ્યા પહેલા કયો એવો વ્યક્તિ છે કે એની પેઢીને શીખવાડતો હોય કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમધ્યતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. એકાદો એવો જો થઈ જાય ને તો 3 પેઢીનું એમનેમ સારું થઈ જાય. સાત્વિકતામાં જીવો મારા બાપ. મારે તમારું કાંઈ નથી જોતું. તમારું મારું તમે મને હાલવા દો તોય ભલે, ન હાલવા દો તોય ભલે. 20 વીઘા જમીન છે, ખેડીને કાંઈ ન્યાત તમારો પગ નહીં પડે ને. હે હાલો ડાયરામાં કદાચ એમ કહ્યું કે આને ન બોલાવો, આ બધું ઠીક, હવે પછી આ નગરી સલાહનો દીકરો થાય આ બધું નહીં. પણ એટલું દિલથી કહું, આપણો બાપ એવું કહેતો કે જેના અન્ન ભેળા એના મન ભેળા, જેવો આહાર એવો વિચાર. એ આપણો બાપ કહેતો કેમ ભૂલી જાઓ છો મારા વાલા? એટલે મારે કેવું પડે કે હનુમાનજી મહારાજ જ્યારે માં જાનકીની શોધખોળ કરવા માટે જાય, એનો આહાર હશે ને. હું કયા પટ્ટે હાલું છું ને મનીષભાઈ મને માફ કરજો, મને મૂળ ખબર નથી. હું થાક્યો છું જેટલો 36 કલાકનો ઉજાગરો છે, પણ મને હરખ હું હતો ખબર છે બાપા? મારો બાપ આવ્યો સાથે. અને હું એટલું દિલથી કહું, સમસ્ત વઘાસિયા પરિવારને બધાને પ્રણામ કરું, વંદન કરું. હિતેશ અંટાળા કોઈ એની મહેનતથી નથી હાલતો. કંઈક તમારો પ્રેમ હશે એટલે હું હાલું છું, કંઈક તમારો સાથ છે એટલે હું હાલું છું. નકર મારે ક્યાં એના પાના કાપવા છે? અમે અમારું પાનું જોડવા આવ્યા છે. અમે કઈ તમે ગમે એટલું તમે 365 દી પ્રોગ્રામ આપો તો હું અમારા છોકરાને કેવું આપણે સંદરો પ્લોટ રાખો, ત્યાં ડોહો બનાવજો એમ. એ અહીંયા જ રહે, અમે અહીંયા રહેવું. પણ એટલું દિલથી કહું, અમે મરીએ ને અમારી વાહે ભીડ થવી જોઈએ, કૂતરા રોવા જોઈએ. 365 દી અમે 800 કિલોમીટરના રસ્તા કાપીને તમારા ચહેરા સુધી સ્માઇલ પુગાડતા હશું ને તો 2 વર્ષના કોવિડમાં અમને જો હાંચવી રાખ્યા છે ને તો એનું એક જ રીઝન છે. શું કામ? અમારી અંદર હું હાલતું હોય તમને થોડી ખબર છે? અમારી કેવી પરિસ્થિતિ છે તમને થોડી ખબર છે? 800 ના ટાઈટ જબ્બા પહેરીને, ઇસ્ત્રી ટાઈટ જબ્બા પહેરીને અમે તમારી સામે આવી ગયા હોય તો તમને તેમ થાય મારા દીકરાનું હાલી ગયું છે. પણ 800 કિલોમીટરના રસ્તા કાપીને 2 લાખ રૂપિયા ખિસ્સામાં પીડ્યા હોય હું
ઘૂંટણા આડા પડે, બમ ફાવે, કૂતરા આડા પડે, ફૂંટી આડા પડે. હો તો રોજડું આડું પડે શું કે એમાં 2 લાખ રૂપિયાનો ડેટો ઘા કરે, હાલી ફાઇન કાઢી આવે જવા દેજે એમ. હે ત્યાં તમારી તાળીઓનો નાદ અમારા સુધી પૂગે ને આશીર્વાદ પૂગે ને એ આ બસી ગયો રાગડે લીપાઈ જતો એ ચી અંટળો જાજી ગયા આગળ હુપડાની ભારો ભાર. એટલે મારા બાપ કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, દીકરા દીકરીને પ્રાર્થના કરતા શીખવાડો, 5 આંગળા ભેગા કરીને પુણ્ય કરતા શીખવાડો. ઘણા એવું વિચારે છે કે છોકરાને ઓયલું ઘટે છે ને ઓયલું ઘટે છે તો એકાદું કાસું પાવ. આવું મેં સાંભળ્યું છે. હુકામ આવું કરવું જોઈએ? 5 કરોડની ગાડી રાખી શકો છો, 1.5 લાખ રૂપિયા વાળી ગાય ન રાખી શકો? આપણે બગડા નથી, આપણને બગાડવામાં આવ્યો. હું વારે વારે કહું છું. અને આવી વસ્તુની કેટલી હિતેશ અંટાળા ધમકી આવી છે એટલે મેં એવું કહી દીધું, કાંઈ નહીં ભાઈ, તું ભૂલ થઈ ગઈ. હા, માધુરીબેન દીક્ષિત આવીને મને માધુરીબેન ને સાઈડમાં મૂકો. આ ઋત્વિકભાઈ રોશન ખાલી એટલું આવીને કહી જાય, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. તો 40 લાખનું દેણું થઈ જાય, હું 50 રૂપિયા વાળું પીન બાપાને કહેવા દઉં ને 50નું દેણું કરીને આવ્યો છે એમ. હે ખોટી ના છે યાર. ડર કે આગે જીત હે હોય એમ કે તમે બહુ ગભરાતા હો તો પી લેવાનું. એલા કોડાઓ બગડ્યા નથી, બગાડવામાં આવ્યા છે. મેં કીધું ને કે અટવાણા, આ અટવાણા આવડા એ અટવાણા હતા. સોરાય પાર્કિંગમાં સોરાય. ફોર્મ મારે 2 કટકા નાખે, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવારે વળી પાછું પડીકું ખોલે, વળી 2 કટકા નાખીને ખિસ્સામાં નાખી દે. બુધવારે પડીકું ખોલે તો 4 સરકોડા પાણી નાખે. મેં કાંઈલા શું કર્યું કે માવો હોતા હોય ને તેની દી ત્યાં જગાડવા પડે એ જાય. એ મૂળમાં આવે પછી આપણે રાખીએ ને યુનાવ ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવેલું ગાંડી હો. રવિવારે અલગ જોયું, ખાલી એટલું જ કર્યું આમ. મેં કીધું આ શું કર્યું કે ગામમાં ખાવા નથી મળતો, આપણે શું ખવા તો મળે છે. પણ એટલું જોઈજો, હજી કહું 300 રૂપિયા ને 500 રૂપિયા લઈને આવ્યા ને બાપની મહેનત ના લઈને આવ્યા છે. એવો આપણે